વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિશે વાત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો. પાઠ નંબર 3 વ્યક્તિગત સ્વાસ્થ્ય. ધોરણ 11માં પણ આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય વિશે થોડું ઘણું ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો. અંગ સ્વચ્છતા. વ્યક્તિની અંગ સ્વચ્છતા તેના અંગો અને ઉપયોગી સ્વચ્છતા વિશેનો સમાવેશ થાય છે. વ્યક્તિના બધા જ અંગો અને ઉપાંગો સ્વસ્થ હોય તો તેને કોઈપણ પ્રકારની ચેપી રોગ થવાની શક્યતા નહિવત હોય છે. એટલું જ નહીં, પરંતુ એમ અંગો વધારે કાર્યક્ષમ અને તેજસ્વી રહે અને તેથી વ્યક્તિનું શારીરિક વ્યક્તિત્વ ખીલેલું રહે છે. અહીંયા આપણે વાળ, આંખ, કાન, નાક, નખ, ચહેરો વગેરેની સ્વચ્છતા વિશે વિગતે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો વાળની સંભાળ. વાળ એ શરીરનો શોભા છે. વ્યક્તિને વાળનો વારસો પોતાના મા બાપ તરફથી મળતો હોય છે. તેથી તો કોઈના વાળ કાળા અને કોઈના વાંકડિયા હોય છે, કોઈના વાળ ભૂખરા રંગના હોય છે, તો કોઈના વાળ જાડા અને પાતળા હોય છે, અને કોઈના વાળ બરછટ કે ચૂંવાળા હોય છે. વાળ ગમે તે પ્રકારના હોય, પરંતુ તેની સ્વચ્છતા જાળવવી તે યોગ્ય છે. સંભાળ રાખવી ખૂબ મહત્વની વાત હોય છે. વાળની અંદર માથામાં મેળ હોય, ખોડો પડ્યો હોય, ગુમડ હોય થાય ત્યારે જૂ અને ઈંડા રૂપે લીખો પણ પડતી હોય છે. નાતી વખતે માથું ચોળીને સાફ કરવું ખૂબ મહત્વનું હોય છે વિદ્યાર્થી મિત્રો. વાળ વધુ પડતી ચીકણાશ ન રહે તે માટે અરીઠા, કાળો મંટોળું અથવા ખાટી છાશ વગેરેનો ઉપયોગ કરવો ખૂબ મહત્વનો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રવર્તમાન સમયમાં વાળમાં ખોડો દૂર કરવા માટે, વાળને ચળકાવા રાખવા માટે વિવિધ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખરેખર જો શેમ્પૂનો ઉપયોગ કરવાનો હોય તો એક જ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. વિવિધ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળ સફેદ પડી થઈ શકે છે. વાળની સુંદરતા અને કોમળતા સાદું કોપરેલ અથવા તલના તેલમાંથી બનાવેલું આમળાનું તેલ, લીંબોળીનું તેલ વગેરે વાપરી શકાય છે. હવે વાત કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો આંખની સંભાળ. આંખની સંભાળ એ ખૂબ મહત્વનું અંગ છે આપણા શરીરનું. આપણે આખા દુનિયાને જોવી હોય તો આંખ ખૂબ મહત્વની છે. અને આંખ એ શરીરનું મહત્વનું અંગ પણ કહી શકાય છે, નાજુક અંગ પણ હોય છે. તે કુદરતે અને હાડકાના બખોલમાં ગોઠવેલી રાખેલી છે, જેથી હંમેશા રક્ષિત રહે. આંખથી આપણાને કુદરતી દુનિયામાં જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, આપણા હાવભાવ દર્શાવી શકીએ છીએ, આપણી લાગણીઓ પણ વ્યક્ત કરી શકીએ છીએ. કુદરતે આંખને હાડકાની બખોલમાં રાખવામાં ઉપરાંત રક્ષણ માટે ભમરો, પાંપણો આપે છે, પોપચા અને પાંપણો આપે છે. પરંતુ આંખની દ્રષ્ટિ હંમેશા તીવ્ર રહે તે માટે ઉપાયો હાથ ધરવા જોઈએ. એક ઉપાયનો શું છે વિદ્યાર્થી આપણે જાણીશું. સ્વચ્છ અને ઠંડા પાણીના છલકોથી આંખની સફાઈ કરવી. 2. આંખમાં સુરમો કે કાજલ નાખવાથી કદાચ આંખમાં અડઅસરો થવાની શક્યતા રહેલી છે, તેથી આંખમાં આંસુઓથી પોતાની સ્વચ્છ રાખે છે. 3 નંબર આંખને વધારે ઉપયોગીથી વાંચવું, ટીવી, ચિત્રો જોવા, મોબાઈલ સતત ઉપયોગ કરવો વગેરે નંબર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ નંબરો નજીકથી જોવા માટેના અને દૂરથી જોવા માટેના હોય છે, જેથી સમયસર ડૉક્ટરે તપાસ કરાવી જેથી નંબરના ચશ્મા ઉપયોગ કરી શકાય. ચાલુ વાહને શક્ય હોય ત્યાં સુધી વાંચવાનું ટાળવું. સુસવાટા ભર્યા પવનથી, ઢોરના રજકણથી, ધુમાડાથી કે ઝેરી વાયુઓથી આંખને બચાવવી. ખોરાકમાં જ્યાં સુધી બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વિટામિન એથી ભરપૂર લીલા શાકભાજી, ટામેટા, સક્કરિયા, કેળા, પપૈયા, ટેટી જેવા વિટામિન એ પૂરતા પ્રમાણમાં ન મળે એવા તો રતાંતળા જેવા શક્યતા રહેલી છે. હવે કાનની સંભાળ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે. કાન એ આપણા શરીરનો ખૂબ મહત્વનો અંગ છે, જે અવાજ સાંભળો, સંગીત સાંભળો, ધ્વનિ દ્વારા જ્ઞાન મેળવવા અને માણવા માટે કાન એ આપણા શરીરનું અતિ મહત્વનું અંગ છે. જો શિયાળાની ઠંડીના કાનને રક્ષણ આપવામાં ન આવ્યું હોય તો શરદી થવાની વધારે શક્યતા રહેલી હોય છે. તેથી શિયાળામાં કાનમાં રૂના પૂમડા મૂકવા. આ સિવાયના શિયાળામાં કાનના રક્ષણ માટે ગરમ મફલર, ગરમ ટોપી કે સ્કાર્ફનો ઉપયોગ કરવો વગેરે કરી શકાય છે. સ્નાન કરતી વખતે પણ બહારનો કાન નાવાના સાબુથી સાફ કરી શકાય છે. તેને સાફ કરતાં તેમાં પાણી ન જાય તેની પણ ખૂબ કાળજી લેવાની જરૂરિયાત છે. જો કાનની અંદર પાણી જતું રહે તો વિદ્યાર્થી મિત્રો ફોડલીઓ થવાની શક્યતા છે. કાન સાફ કરતી વખતે દીવાસળી, સળી, હેરપિન વગેરેનો ઉપયોગ કરવો, કારણ કે એ જોખમકારક છે. કાન સાફ કરવા માટે લીમડાના વીંટાનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેમ છતાં કાનમાં દુખાવો હોય અથવા કાનમાં ભરવું આવતું હોય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ હિતાવહ છે. નાકની સંભાળ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. નાક દ્વારા આપણે વિવિધ પ્રકારની ગંધને પારખી શકીએ છીએ. તેથી તે ઘ્રાણેન્દ્રિય પણ કહેવામાં આવે છે. નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. શ્વાસ દ્વારા આપણા શરીરને
માટે ઘણો જ ઉપયોગી ઓક્સિજન લઈ શકીએ છીએ, જે આપણા ફેફસાને ભરાઈ રહે છે. આપણે ઘણી વખત ઋતુ પ્રમાણે શરદી થતી હોય છે. શરદી થતાં નાકમાંથી પાણી જેવા ચીકણો પદાર્થ સતત વહેતો હોય છે. શરદી લગભગ 3 દિવસ મળતી હોય છે, એવા ઘણા ખરા લોકોના અનુભવો હોય છે. છતાં પણ શરદીથી ઘણી હોય છે, તેથી ડૉક્ટરની સલાહ સૂચવેલી કે આપેલી દવા તો લેવી જ પડે છે. તેમ છતાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં શરદી ન થાય તે માટે શરીર પર ગરમ કપડાં પહેરવા અને માથું તથા કાન પર ગરમ મફલર કે ગરમ ટોપી નાખેલી રાખવી જોઈએ. નાકમાંથી પાણી ચીકણો પદાર્થ વહેતો હોય તો તેને સ્વચ્છ રાતના રૂમાલથી સાફ કરવો. નાકને પાણીથી સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો. શરદીમાં છીંકો વધારે આવે છે, તે વખતે સ્વચ્છ રૂમાલ નાક ઉપર રાખવો. શરદીને જંતુઓના અન્ય કોઈ પણ ચેપના ના લાગે તેનો ખ્યાલ રાખવો. હવે આપણે ચહેરાની સંભાળ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. ચહેરાને કપાળને નાક, આંખ, કાન, ગાલ, ઓઠ સમાવેશ થાય છે. અને ચહેરાની અંદર તમામ આંખ, નાક, કાન, ગાલ, ઓઠનો સમાવેશ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. આંખ, નાક, કાન એની સંભાળ વિશે આપણે મારી માહિતી મેળવી. હવે ગાલ અને ઓઠના સહિતના સમગ્ર ચહેરાની સંભાળ વિશે જાણીશું વિદ્યાર્થી. કપાળને તેજસ્વીતા અને આકર્ષક રાખવા માટે, ગાલ ચળકાટવાળા રાખવા માટે અને ઓઠની ચામડી તરડાયા વગરની રાખવા માટે વ્યક્તિએ દરરોજ ઠંડા પાણીથી સ્નાન કરવું ખૂબ મહત્ત્વનું હોય છે. સ્નાન કરતી વખતે સુગંધીદાર અને કોમળ સાબુનો ઉપયોગ કરવો જોઈએ. નહાતી વખતે સમગ્ર ચહેરાને ચોળવો જોઈએ. સ્નાન પાણી સ્વચ્છ રૂમાલથી ચહેરો સાફ કરી જરૂર જણાય તો ક્રીમ પાવડર ઉપયોગ કરવો જોઈએ, જેથી ચહેરાની ચામડી સુંવાળી રહે. શિયાળાની ઋતુમાં ચહેરો સ્વચ્છ અને આકર્ષક રહે તે માટે વેસેલિન ક્રીમ અથવા પેટ્રોલિયમ વેસલિનનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળાની ઋતુમાં તલના તેલથી અથવા સરસિયાના તેલથી ચહેરા પર માલિશ કરવી, જેથી ચહેરાની આંત તથા ઓઠની ચામડીને ફાટી ન જાય. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો નખની સંભાળ. નખ આપણા આંગળાનું રક્ષણ કરે છે. નખથી આંગળાની સુંદરતા વધે છે, તેથી તે સ્વચ્છ ના રાખીએ તો તેમાં મેલ ભરાઈ જાય છે અને મેલને કારણે સૂક્ષ્મ જંતુઓ પણ ઉત્પન્ન થાય છે. આ મેલ અને સૂક્ષ્મ જંતુઓ જમતી વખતે આપણા પેટમાં જાય છે અને પેટના રોગો થવાના કારણભૂત બને છે. નખની સ્વચ્છતા માટે તેને દર અઠવાડિયે કે 10 દિવસે કાપવા જોઈએ. નખ દાઢથી કાપવા નહીં કે તે નેલ કટરથી કાપવા આવતા હોય છે. નખના ચળકાટ માટે તેની ઉપર લીંબુ ઘસવું. નખ દરરોજ સ્નાન કરતી વખતે નાવાના સાબુથી અને જમ્યા પછી અને કુદરતી હાજરથી ગયા પછી જંતુનાશક સાબુથી સાફ કરવા ખૂબ મહત્ત્વના હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો દાંત તથા જીભની સંભાળ. આપણે દાંતની જીભની સંભાળ કઈ રીતે રાખવી એ આપણે જાણશું. આપણે ખોરાક કળીઓમાં મોંમાં મૂકીએ છીએ, તે ખોરાક દાંતથી ચાવવામાં આવે છે અને ચવાયેલો ખોરાક જીભથી ફેરવવામાં આવે છે અને અન્ન નળી તેને ઉતારવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જો ખોરાક છોતરાવાળો અને ચીકણાશવાળો હોય તો ખોરાક ટુકડા દાંતમાં ભરાઈ જતા રહેલા હોય છે. દાંતમાં ભરાઈ ગયેલો આવો ખોરાક મોંમાં રહે તો થોડાક કલાક પછી મોંમાંથી દુર્ગંધ આવે છે. લસણવાળો ખોરાક ખાવાથી મોંમાંથી તેની દુર્ગંધ રહી જાય છે. ખોરાકની ઝીણી રજકણો આપણી જીભમાં પણ ચોંટેલી રહે છે, તેથી જમ્યા પછી હંમેશા મોં પાણીથી સાફ કરવું જોઈએ. મોં સાફ કર્યા પછી પણ થોડોક ખોરાક મોંમાં રહી ગયો હોય તો તેનો પાવડર કે પેસ્ટે વેટ બ્રશથી સાફ કરી જીભ ઉપરથી ઉલ પણ ઉતારવી જોઈએ, જેથી દાંત અને જીભ સાફ અને દુર્ગંધ રહિત થઈ જશે. સવારે અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરી લેવો જોઈએ. જો નિયમિત બ્રશ કરવાનું ન આવે તો દાંતમાં ભરાઈ રહેલો ખોરાક સડી જવાથી દાંતમાં પણ સડો શરૂ થવાથી દાંતના પેઢા, પાયોરિયા જેવા રોગ શરૂ થવાની શક્યતા રહે છે. વાત કરીશું આપણે વિદ્યાર્થી કુદરતી આદતની ટેવો. આપણે સવારે અથવા કુદરતી આદત આપણે જતા હોઈએ છીએ. કુદરતી આદતમાં વિદ્યાર્થી વાત કરીએ તો પેશાબ કરવો અથવા ટોયલેટ જવા બંનેનો સમાવેશ થતો હોય છે. સારી સ્વચ્છતા માટે એવું કહેવાય છે કે કુદરતી આવેગો કદી રોકવા જોઈએ નહીં. પેશાબ કરવાની ઈચ્છા થવી અને ટોયલેટ જવાની ઈચ્છા થવી તે કુદરતી આવેગો કહેવી શકાય. શિયાળામાં ઋતુમાં પરસેવો ન વળતો હોવાથી આપણે કિડનીમાં પેશાબનો ભરાવો થતો હોવાથી દિવસમાં લગભગ 3 થી 4 વખત પેશાબ કરવાનું થતું હોય છે. અને ટોયલેટ જવા માટે જો નિયમિત હોય તો દિવસમાં ફક્ત 1 વખત જ ટોયલેટ જવાનું થતું. જો ખાધેલો ખોરાક મસાલેદાર તીખો હશે તો કદાચ દિવસમાં 2 વખત ટોયલેટ જવાનું થઈ શકે તમારી. આ બંને કુદરતી આદતો નિયમિત રીતે સમય પ્રમાણે થવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો તે દિવસમાં 2 થી 2.5 લીટર જેટલું પાણી આપણે પીવું જોઈએ. તેમ છતાં જો કોઈ કબજિયાત રહેતી હોય, બીડી પીવાની જેવું વ્યસન હોય તો તેને સવારે ટોયલેટ જવામાં મુશ્કેલી પડતી હોય, તેથી વ્યક્તિએ સવારે ઉઠીને નયણે કોઠે એટલે સવારે ઉઠતાની સાથે 1 થી 2 ગ્લાસ પાણી પી લેવું જોઈએ. શિયાળા હોય તો પાણી સહેજ ગરમ કરીને 1 થી 2 ગ્લાસ પીવો, પછી ગરમ જ
થોડી હલનચલન ક્રિયા કરવી, એટલે કે થોડુંક ચાલવું કે હિંચકો ખાવો વગેરે કરવું. આમ કરવાથી સમયમાં થોડાક સમયમાં ટોયલેટ જવાની આવી શકશે. હવે વાત કરશું આપણે વિદ્યાર્થી જનનીય અવયવની સ્વચ્છતા. આપણે જનનીય અવયવ એટલે સ્ત્રી પુરુષને દરેકને જનનની અંદર શરીરની અંદર આવેલા છે. જેનો અવયવ છે કે જે બહારની હોય છે, જે સ્ત્રી પુરુષ પુખ્ત વયના થાય ત્યારે તેને જન અવયવ પર વાળ ઉગતાની શરૂઆત થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે યોનિ માર્ગમાં હોય છે, જે યોનિ માર્ગમાં મૂત્ર માર્ગ વચ્ચે બહારનું મુખ યોનિ માર્ગ મુખ ભાગમાં હોય છે, અને આવા શરીરના મૂત્ર માર્ગમાં જનમાર્ગ જોડા હોય છે. અને સ્ત્રી યોનિ માર્ગમાં જેમ પુરુષની લિંગ પણ હોય છે, અને બંનેના યોનિ માર્ગ પર જે વાળ ઉગેલા હોય છે એ વાળ વ્યવસ્થિત સાફ થવા જોઈએ. બંને સાથળ વચ્ચે વૃષણ હોય છે, અને આ વીજ પેદાઓ આવેલા હોય છે. હવે આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો, સફાઈ થવી જોઈએ, સાબુનો પણ સારો એવો ઉપયોગ પણ કરવો જોઈએ. કપડાં વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. કપડાની વાત કરીએ તો કપડાં એક મર્યાદા જાળવવા માટેના કપડાં હોય છે. શરીરને ગરમી સાચવી રાખવા માટે, શરીરને રક્ષણ માટે, વ્યક્તિત્વના ઉઠાવને સામાન્ય રીતે કપડાં પરિધાન આપવામાં આવે છે. શરીરના સંભાળ અને વિવિધ ઋતુઓના વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઉનાળામાં ખાસ કરીને સુતરાઉ કપડાનો ઉપયોગ થતો હોય છે, કારણ કે પરસેવો ચૂસી લે. જો કે સુતરાઉ કપડાં પરસેવો ચૂસી લેતા હોવાને કારણે સુતરાઉ તેમાંથી દુર્ગંધ આવવાની શક્યતા છે. તેથી આવા કપડાં ફક્ત એક દિવસ માટે જ પહેરવા જોઈએ. સુતરાઉ કપડાં પહેરતી ધોવાઈ સ્વચ્છ થઈ શકે છે. ઉનાળામાં ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને સફેદ કપડાં ઉનાળામાં પહેરવા વધારે આરોગ્યપ્રદ છે. સફેદ કપડાં સૂર્યના સફેદ કિરણો પરાવર્તિત કરતા હોય, વધારે ગરમી લાગતી નથી. શિયાળામાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઠંડીની રક્ષણ કરવા માટે આપણે ઊનના કપડાં પહેરવા ખૂબ મહત્ત્વના હોય છે. ઊનના કપડાં પહેરવા માટે સૌપ્રથમ અંદરની સાઈડ સુતરાઉનો ટી શર્ટ કે બંડી પહેરીને એના પર ઊનના કપડાં પહેરવાથી સારો એવો હિતાવહ હોતા હોય છે. અને ચોમાસાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ચોમાસામાં ઋતુમાં સુતરાઉ અને રબર અને પ્લાસ્ટિકમાંથી બનાવેલા કપડાં પહેરવા ખૂબ મહત્ત્વના હોય છે, જેથી વરસાદમાં શરીરનું પણ રક્ષણ કરી શકાય છે. અને જ્યારે પવન સાથે વરસાદ પડતો હોય ત્યારે વાતાવરણ ઠંડુ થાય છે, અને તેવી વખતે ઊનના કપડાં જરૂરિયાત પૂરતી પહેરી શકાય. પગના રક્ષણ માટે પણ ગરમૂટા પહેરી શકાય છે. જો કે ઋતુમાં સ્ત્રીઓ પુરુષોને વધારે તંગ કપડાં પહેરવા જોઈએ નહીં. તંગ કપડાં પહેરવાથી શરીરના જે ભાગ ઉપર વધારે દબાણ આવતું હોય તે ભાગમાં લોહીનું પરિભ્રમણ છૂટતી એટલે કે કુદરતી રીતે થઈ શકતું નથી. તેથી ભવિષ્યમાં તે ભાગે કોઈ તકલીફ પડવાની શક્યતા રહેલ છે. ઊંઘની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે. દરેક વ્યક્તિને ઊંઘ ખૂબ મહત્ત્વની હોય છે. આખો દિવસ સારામાં સારો કાઢવો હોય અને જો રાત્રે ઊંઘ પૂરેપૂરી ન મળી હોય તો દિવસે વિદ્યાર્થી મિત્રો આપણો દિવસ સારામાં સારો નીકળતો હોતો નથી. પરંતુ ઊંઘ જો સારી રાત્રે મેળવી લીધી હોય અને સમયસર ઊંઘ લેતા હોય, સમયસર ઉઠી જતા હોય તો દિવસે તમારે કોઈ પણ જાતની તકલીફ પડતી હોતી નથી. હવે આપણે જો વિદ્યાર્થી મિત્રો, શરીરને તંદુરસ્ત રાખવા માટે પૂરતી ઊંઘ આવશ્યક છે. આખો દિવસ માનસિક કામ કરવું હોય તો શરીરને બીજા દિવસે સ્ફૂર્તિમય રાખવું હોય તો જરૂર ઊંઘ લેવી આવશ્યક છે. ઊંઘ આપણા ફેફસા, હૃદય, પાચન હવે કાર્યરત હોય છે. ઊંઘની અંદર હૃદય, હોજરી, આંતરડા અને પણ સ્નાયુઓ બનેલા હોય છે. દિવસ દરમિયાન આવા હવે શ્રમપૂર્વક કામ કરેલું હોય છે, તેથી તેમને પણ આરામની જરૂર પડતી હોય છે. રાત્રે તો સારી ઊંઘ આવી ખૂબ મહત્ત્વની હોય છે, અને અવયવ પ્રમાણે તેમના કાર્યનું દબાણ ઓછું હોય છે. અને જો ઊંઘ પણ પૂરતી મળે તો બીજા દિવસે સક્ષમ રીતે પોતાનું કાર્ય કરી શકાય છે. ઊંઘતી વખતે પહેરેલા કપડાં ઢીલા હોવા જોઈએ, ચોખ્ખા ઋતુ અનુસાર હોવા જોઈએ, જેથી હૃદય, ફેફસા, આંતરડા વગેરે સ્વૈચ્છિક સ્નાયુ પર એનું બિનજરૂર દબાણ ન રહે, અને તેથી એમણે આરામ મેળવવાનો અનુકૂળતા રહે. નવજાત શિશુની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 14થી 16 કલાક એને ઊંઘ લેવી ખૂબ મહત્વની. લગભગ 4થી 12 વર્ષના બાળકો માટે 10થી 12 કલાકની ઊંઘ મહત્ત્વની છે. યુવાનો માટે 8થી 9 કલાકની જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, અને પ્રૌઢાન એટલે કે 6થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે, અને જ્યારે વૃદ્ધોને લગભગ 4થી 6 કલાકની ઊંઘની જરૂરિયાત હોય છે. શરીરને જરૂરી ઊંઘ ફાયદાકારક ત્યારે બને છે જ્યારે વ્યક્તિને ઊંઘી જવાનો સમય અને ઊંઘવાના કલાકો પણ નિશ્ચિત હોવા જોઈએ. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આરામની. આરામ એ પણ ખૂબ મહત્ત્વનો છે. પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે અને શરીરને જળવી રાખવા માટે આરામ ખૂબ મહત્ત્વનો છે. વિદ્યાર્થી મિત્રો, તો આરામની જરૂર છે. વ્યક્તિ માનસિક શારીરિક શ્રમ વધારે કરવાનો હોય તેને ઊંઘ ઉપરાંત દિવસ દરમિયાન થોડોક આરામની પણ જરૂરિયાત હોતી હોય છે. આરામ એટલે કે એવું કોઈ હોતું નથી તમારે ઊંઘવું મહત્ત્વનું હોય છે, પણ ઊંઘ એ તો કામ કરતા હોવા જોઈએ કે જેથી કરીને આરામ શરીરને પણ મળે, આપણે કંટાળો પણ ના આવે કામ કરતી વખતે. એક ધારા સતત કામની પણ મન અને શરીરની કાર્યક્ષમતા પણ ઘટીતી જાય છે. આરામ કરવાથી સમય બગડતો નથી, પરંતુ તેનાથી કામની ગુણવત્તા સુધરે છે. આરામ એ જરૂરિયાત પૂરતા જ હોવો જોઈએ. વધારે આરામ એ આળસની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો, જો વધારે પડતો આરામ કરવામાં આવતો હોય તો એ માણસ આળસુ થઈ જતો હોય છે. આરામ કરવા માટે પથારીમાં સૂઈ રહેવું કે આરામદાયક ખુશીમાં લંબાવવું કે એકમાત્ર ઉપાય નથી. રોજના કામમાં ઉપરાંત વચ્ચે જો મનગમતી પ્રવૃત્તિ કરવામાં આવે
સમજો કે તમે વાંચ કરતા હોય, વાંચવાની જગ્યાએ કંઈક બીજી તમને એક રમાડવાની કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે એમાં થોડો મનને પ્રફુલ્લિત થઈ શકતું ને એમાં આરામ મળી શકતો હોય છે. દાખલા તરીકે મન ગમતા ચિત્રો દોરવા, ગીતો ગાવા, વાંચિંત્રો વગાડવા, સમાચારપત્રો વાંચવા, ઉત્તમ પ્રકારના સાહિત્યનું થોડાક સમય માટે વાંચન કરવું પણ એ આરામ કહી શકાય છે. અંગ્રેજીમાં કહેવત છે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિમાં પરિવર્તન એ જ આરામ છે. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો દૈનિક વ્યાયામની. દૈનિક વ્યાયામ એટલે વિદ્યાર્થી મિત્રો દૈનિક વ્યાયામમાં શારીરિક શ્રમ છે, પરંતુ તે કામ નથી, પણ રોજબરોજમાં કામ કરવાથી થાક લાગે છે, કંટાળો આવે છે અને વચ્ચે આરામની કરવાની ઈચ્છા થાય, પરંતુ વ્યાયામ કરવામાં તો આનંદ આવે છે, શરીરની સ્ફૂર્તિમાં પણ બને છે. નોકરી કરતી, વ્યાપાર કરવો, ખેતી કરવી, ટપાલીનું કામ કરવું, ઘરકામ કરવું, મજૂરી કરવી કે બધા પ્રકારના જો કોઈ પણ કામ થોડા શ્રમ પડે છે તેને શરીરને શ્રમ કરવામાં જોતરવું પડે છે. હવે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી શબ્દકોશમાં વ્યાયામનો અર્થ કસરત એવો આપે છે. સાદી ભાષામાં વ્યાયામ અથવા કસરત એટલે શારીરિક હલનચલન ક્રિયાઓ કરવી અથવા શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા થતી શારીરિક હલનચલન ક્રિયાઓ, અને શારીરિક હલનચલન ક્રિયાઓનું માથું, ખભા, પગ, કમર, શારીરિક સાંધાઓ વગેરે કસરતો અથવા કોઈ પણ રમત રમવી એ અને વ્યાયામ છે. વ્યાયામ વિશેષતા એ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે વિવિધ તંત્રો કે શ્વસનતંત્ર, રુધિરાભિસરણ, સ્નાયુતંત્ર, પાચનતંત્ર, જ્ઞાનતંત્ર વગેરે ઉપર વિવિધ પ્રકારના અસર થતી હોય છે. તેનાથી તંત્રો વધારે કાર્યક્ષમ બનતા હોય છે અને આવા વ્યાયામ રામબાણ ઇલાજ છે, જેનાથી વિવિધ તંત્રો પર ફાયદાકારક અસરો જોવા મળતી હોય છે. તેથી જે તે વ્યક્તિના દૈનિક વ્યાયામ કાર્યક્રમો હોવો જોઈએ કે જેથી લગભગ દરેક તંત્રોને વ્યાયામ મળી રહે. ખાસ કરીને દૈનિક વ્યાયામની કાર્યક્ષમતા શરીરને બધા જ અવયવોને કસરત મળી રહે છે. તેથી કસરતોનો સમાવેશ થવો જોઈએ. દૈનિક વ્યાયામ શરૂ કરતાં પહેલાં કુદરતી હાજરીની ક્રિયા પૂર્ણ કરવી હોવી જોઈએ. કુદરતી હાજરી પછી થોડુંક સ્થળ પર જોગિંગ કરવું જોઈએ. ધીમી ગતિએ ચાલવું અથવા કે જે તે સ્થળ પર રોપ સ્કેપિંગ માફક રોપ વગેરે કૂદકા મારવા કે જેથી શરીરનું લોહીનું ઝડપથી વહેતું થાય અને તેમાં ગરમી પેદા થાય. આ ક્રિયાથી ઉષ્માપ્રેરક વ્યાયામ કહે છે. ઉષ્માપ્રેરક વ્યાયામ પછી વિવિધ પ્રકારની કસરતો કરવી જોઈએ અથવા લગભગ 30 મિનિટ માટે પોતાની મનપસંદ રમત રમવી જોઈએ. દૈનિક વ્યાયામ સવારે અથવા સાંજે કરી શકાય. વ્યાયામ કરતાં પહેલાં ચા, કોફી કે દૂધ પી શકાય. દૈનિક વ્યાયામ લગભગ 10થી 15 મિનિટ પછી હળવો નાસ્તો કરી શકાય છે. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો દૈનિક વ્યાયામમાં ક્રિયાઓ વગેરે ભાંભરી પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભસ્ત્રિકા છે, ઉજ્જાઈ વગેરે પણ સમાવેશ કરી શકાય છે. દૈનિક વ્યાયામમાં પ્રાણાયામને પણ સમાવેશ કરી શકતા હોય છે. આ ક્રિયાઓથી ફેફસાની હવા ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે, એટલે કે ફેફસાને વધારે ઓક્સિજન પૂરો પાડી શકાય છે. દૈનિક વ્યાયામમાં તેથી નીચેના ક્રમ પણ રાખી શકાય છે: કુદરતી હાજતની ક્રિયાઓ, સમગ્ર શરીર માટે જોગિંગ, ઉષ્માપ્રેરક વ્યાયામ, શરીરના બધા જ અંગોની કસરત અથવા પોતાના મનપસંદ રમત રમવી, 15 મિનિટ પછી હળવો નાસ્તો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા.